જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આજે અમારા ઘરે મહેમાન આવ્યા છે, બહુ દૂરથી આવ્યા છે. સ્પેશિયલ ડ્રેસડન થી અમને મળવા માટે આવ્યા છે. ગઈ નવરાત્રીમાં તમે જોયા હશે, આ બધા લોકો બર્લિનમાં નવરાત્રી જોવા આવ્યા છે ને ખાસ કરીને છે ને ભાઈ, આ મારો ખાસ મિત્ર છે, ફોલોવર. હવે અત્યારે છે એ લોકો છે ને ફરવા આવ્યા હતા બર્લિન ટ્રોપિકલ આઇલેન્ડ, પણ થાકી ગયો છે એટલે નાહીને એટલે એ સૂઈ ગયો છે. પણ કાલે વિડીયો જોયે એટલે થોડાક ધમ પછાડા કરશે. અને આ મારા ગામનો જ છે. અમે 3 લોકો છીએ, ત્રણેય અલગ અલગ સિટી હાંસવા છે. હું જર્મની પહેલી વાર આવ્યો ને ત્યારે પહેલા દિવસે હું યોગેશની ઘરે રોકાણો છું અને મને પાવભાજી ખવડાવી હતી. બરફ પડતો હતો, મને યાદ છે. અને બીજું લગ્ન ક્યારે કરવા છે યોગેશ? હવે જલ્દી મારા બેનને લાવો જર્મની, તો મારે હથવારો થઈ જાય. એ સાચી વાત. શ્લોકા છે ને અહીંયા 1 વર્ષથી આવી છે ને ડાયરેક્ટ જર્મન સ્કૂલમાં સ્ટડી કરે છે. તો હવે આપણે એને પૂછીએ કે એનો જર્મન સ્કૂલમાં એક્સપિરિયન્સ કેવો રહ્યો. અહીંયાનો એક્સપિરિયન્સ બહુ વેલ થયો છે. અહીંયાની એજ્યુકેશન સિસ્ટમ ને સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ આપણને બહુ હેલ્પ કરે. ને લાસ્ટ યર હું અહીંયા આવી હતી ત્યારે મને બહુ ઓછું જર્મન આવતું હતું, તો મને આમ હેલ્પ જોઈતી હતી. ઇટ વોઝ રિયલી ટફ. તો મેં અહીંયા પ્રેક્ટિસ કરાવ્યું હતું આ સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ અહીંયા. તો નાઉ આઈ કેન કેચ અપ ટુ કોન્વર્સેશન્સ. આઈ ડોન્ટ નીડ જર્મન એની મોર. ઇટ્સ બીન અ નાઇસ એક્સપિરિયન્સ. યોગેશ મામા, તમે હવે ક્યારે મામી લાવો છો? સુન. મિત્રો, આપણે આ તીડીભાઈને, ચેતનભાઈને છેલ્લા 1.5 વર્ષથી અમે આગ્રહ કરીએ છીએ કે ક્યારેક અમારા ડ્રેસડેન ભૂલા પડે, અને અમારું બહુ માનતા નથી. અમે રોજ ચેતનભાઈના વિડીયો ઇન્સ્ટાગ્રામ પર જોઈએ છીએ, અને તમને બધાને વિનંતી કે નીચે કમેન્ટ કરો કે ચેતનભાઈ હવે ડ્રેસડેનની મુલાકાત લ્યો. હર હર મહાદેવ. હવે બધા પાછા મળે ડ્રેસડન. જય દ્વારકાધીશ.